વાસ્તુ ભગવાનનું આખું નવું મકાન જ્યારે બનાવવામાં આવે અને જે લોકો વાસ્તુ પૂજા કરશે, મદ રહે ધાન્યાદી સમૃદ્ધિ ગુરુ સર્વદા. વાસ્તુ એ કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, વાસ્તુ એ સાક્ષાત ભગવાન શિવનો અવતાર છે. ભગવાન શિવનો 11મો અવતાર છે રુદ્ર, એકાદશ રુદ્ર એટલે કે હનુમાનજી. 11મો અવતાર એ હનુમાનજી અને 13મો અવતાર એ વાસ્તુ છે ભાઈ. વાસ્તુસ્પતે નમસ્તુભ્યમ. ભગવાન શિવ એક વખત અંધકાસુર નામના રાક્ષસને મારવા માટે ગયા. ભગવાન શિવને એટલો બધો ક્રોધ આવ્યો. ભગવાન શિવને પસીનો થયો અને એ પસીનો જમીન ઉપર પડે છે અને એ પસીનામાં એક પુરુષ ઉત્પન્ન થયો અને એનું નામ પડ્યું વાસ્તુ. અને આ વાસ્તુ ભગવાન આમ ઊંધા સુતેલા છે એટલે વાસ્તુ ભગવાનનો ફોટો તમને જોવા નહીં મળે, કારણ કે ઊંધા માણસ તો ફોટો ન પડે. આ મોબાઈલ વાળા કે આ વિડીયો વાળા આપણું હામું મોઢું હોય તો આવે, એમ ઊંધા માણસનું ક્યારેય ફોટો આવતો નથી. એમાં આ વાસ્તુ ભગવાન એમ ઊંધા સુતેલા છે. પછી ભગવાન એને શિવે વરદાન આપ્યું છે, વાસ્તુસ્પતે નમસ્તુભ્યમ મદગ્રહે ધન ધાન્યાદી. જે કોઈ માણસ વાસ્તુ પૂજા કરશે અને તારો યજ્ઞ કરવામાં આવશે તો એના ઘરમાં ક્યારે ધન ધાન્યની હું કમી નહીં રહેવા દે. એટલે જીવનમાં નવું મકાન બનાવવામાં આવે ને તો વાસ્તુ યજ્ઞ કરજો. સુખ અને શાંતિ જોતી હોય, આ બધું આદિકાળથી ચાલ્યું આવે છે. એટલે ભગવાન શિવ કીધું કે તમે વાસ્તુ કર્યું, દેવતાઓ કે નહીં. તો ભગવાન શિવે કીધું કે પહેલા વાસ્તુ કરો પછી હું રહેવા આવું. વિચાર કરો, તે સમયમાં એ વાસ્તુ કરવા માટે કોણ આવ્યા? આચાર્ય કોણ હતા? લંકાપતિ રાવણ. કારણ કે રાવણ જેવો કોઈ બ્રાહ્મણ નથી. આપણે દશેરાના દી રાવણ દહન કરીએ છીએ, રાવણને બાળીએ, પણ રાવણને બાળવા માટે પહેલા આપણે રામ થવું જોઈએ, તો આપણે રાવણને બાળી શકીએ. આપણો અધિકાર નથી. જે રામ બની શકે, રામ જેવો બની શકે એ બાણ મારી શકે. આજે બ્રાહ્મણો જે મંત્ર બોલે છે, મંત્ર વેદ મંત્ર બોલે, એમાં પેલો હાથ આમ હાથ હલાવે, એને સ્વર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્વર. એ જે સ્વરની શોધ રાવણે કરેલી છે. ગણાનંદવા ગણપતિ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ હવામહે નિજંગંતવા નિધિપતિ હવામહે પશો મમ આહમદાને વંદમાત્મજા શિવદમ્મા. રાવણને આમંત્રણ કરવામાં આવે છે કે હે ભૂદેવ, એ લંકેશ, તમે વાસ્તુ કરવા માટે આવો છો. રાવણ આનંદમાં આવ્યો, કારણ કે ભગવાન શિવનું એ ઉપાસક છે. કારણ કે રાવણ શિવ ભક્ત છે. કારણ કે સાધુ બ્રાહ્મણને કહેવાની જરૂર નથી કે હું શિવ ભક્ત છું, કારણ કે એનો ઈષ્ટદેવ શિવ છે. ભાઈ શિવ સ્વરૂપ જ છે. ભાઈ રાવણ આનંદમાં આવ્યો કે વાસ્તુ કરવા માટે શિવના મકાનનું વાસ્તુ કરો. એમ કહેવાય શિવનું વાસ્તુ કરે છે. વાસ્તુ યજ્ઞ પૂરો થયો એટલે ભગવાન શિવ રાવણને કીધું કે માગો રાવણ, દક્ષિણામાં તમારે શું જોઈએ?
રાવણ કે મારે કાંઈ જોતું નથી. શિવ કે જ્યાં સુધી બ્રાહ્મણનો દીકરો દક્ષિણા ન લે ત્યાં સુધી અમારું કાર્ય અધૂરું કહેવાય. દક્ષિણા તો તમારે લેવી જ પડશે. બહુ આગ્રહ કરી માગવાની. રાવણે ના પાડે કે મારે કાંઈ જોતું નથી મહાદેવ, પણ શિવે બહુ આજ્ઞા કરી, આગ્રહ રાખ્યો કે નહીં તમારે દક્ષિણા તો લેવી પડશે. અને ત્યારે રાવણે માગણી કરી કે ભગવાન તમારે જો મને દક્ષિણા દેવી હોય તો જે મકાનનું વાસ્તુ કરવા આવ્યો આ બંગલાનું, આ બંગલો મને આપી દો. ભગવાન શિવ તથાસ્તુ કહીશ. જે ઘરનો વાસ્તુ કરવા માટે આવ્યા ફુવા એ દક્ષિણામાં માગી લીધી. અમારા સગર કાકાને કહેવાય મને આ બધી તમારું જમીન ના બધું આપી દો, મને મારે કહેવાય. ભાઈ રાવણે માગણી કરી કે તમારે જો મને દેવું હોય તો આ નગરી આપી દો. ભગવાન શિવ તથાસ્તુ કીધું જા લઈ જાઓ. બાજુમાં પાર્વતી બેઠા હતા, માં પાર્વતી. એને જરાક નિશાસો નાખ્યો ફુવા કે રાવણ તો આ નગરી તો લઈ જા, વાંધો નહીં, પણ આ નગરીમાં તને સુખ નહીં મળે. એ આખી સોનાની લંકા જે છે ને એ ભગવાન શિવે આપેલી છે. તો લંકામાં રાવણને શાંતિ મળી ખરી? કેવા મળે? નારદજી કહેવા લાગ્યા કે હે ભક્તિ દેવી, આ દશા તમારી. તમે વૃદ્ધ બન્યા, તમે યુવાન અને તમારા દીકરાઓ વૃદ્ધ બન્યા. અને જો ભક્તિ જ નિરાશ થાય તો આ દુનિયામાં ભક્તિ વગર ચાલશે કેમ? કારણ કે આ જગતની અંદર દુનિયામાં ભગવાન ભક્તિની આગળ જ ઝૂકે છે. ભગવાન કોઈ પૈસાની આગળ ઝૂક્યા નથી, ભગવાન કોઈ રૂપની આગળ ઝૂક્યા નથી, ભગવાન કોઈ તાકાતની આગળ ઝૂક્યા નથી. માત્ર ને માત્ર ભગવાન ભક્તિની આગળ ઝૂકે છે. બીજા ભગવાન ક્યાં ઝૂકે? એક ભક્તિ અને બીજે બે જગ્યાએ ઝૂક્યા. બીજે છે સાધના. સાધના, તપસ્યા. આપણી પાસે સાધના હોય, તપસ્યા હોય તો આપણે ભગવાનની સાથે, આપણે ભગવાનને ગોતવા નહીં જવું પડે, ગોતતો આવશે. સાધનામાં અને ભક્તિમાં તાકાત છે. એક એક ભક્તને આપણે યાદ કરીએ તેની પર શું? કારણ કે ભગવાન ભક્તિની આગળ ઝૂક્યા. અગસ્ત મુનિમાં એવી તાકાત હતી કે આખા સમુદ્રને પી ગયા. આ વાત અત્યારના બાળકોને, અત્યારના એજ્યુકેશનને આપણે કહીએ તો કે ભાઈ અગસ્ત મુનિ આખા દરિયાને સમુદ્રને પી ગયા, તો આ વાત અત્યારના બાળકો માને ખરા? વિચાર તો આવે ને કે સમુદ્રમાં પાણી કેટલું, પહેલા અગસ્ત મુનિનું પેટ કવડું. પણ અગસ્ત મુનિ આખા સમુદ્રને પી ગયા. અગસ્ત મુનિ સમુદ્રને કિનારે ભગવાનની તપસ્યાઓ કરતા, ભગવાનની સાધના કરવા બેઠા હતા. દરિયો અવાજ કરતો. એ અવાજ થાય એટલે પેલા અગસ્ત મુનિને સાધનામાં ડિસ્ટર્બ થતો, બે ધ્યાન થતા. એટલા માટે અમે તમને આગ્રહ કરી કે ચાલુ કથા હોય ત્યારે વાતો ન કરો. તમે ચા લાવો ને પાણી લાવો એટલે અમારું મન ક્યાં આવ્યું, એટલે ધ્યાન ક્યાં જાય, એટલે આખી લિંક તૂટે. પછી અમારા આમ હલ્લા ફલ્લા થઈ જાય. હા, ક્યાંયનું ક્યાં ઉઈ જાય કથા પછી. કારણ કે આ બધું
જે અમે નોટ તો બનાવી પણ એમાં કે આખી કથા ન લો, ખાલી પોઈન્ટ જ લખ્યા હોય. તમને એમ કે આખી કથા હશે, ખાલી પોઈન્ટ જ લખ્યા હોય. નહીં, પોઈન્ટમાં તમે જો બે ધ્યાન કર્યો હોય આખું પોઈન્ટ ઉયું છે અમારે, પછી ક્યાંય ને ક્યાંય ખો આવ્યા જાય અમે. એટલે અવાજ ન કરો, કહેવાનો અર્થ છે કથા પ્રેમથી તમે સાંભળો. કદાચ કોઈને આમાંથી કંટાળો આવે તો બહાર જતું રહેવું. કદાચ બીડી પીવાની ઈચ્છા થાય તો ખૂણામાં બીડી પીને પાછા બેસી જાઓ, પણ અવાજ ન કરો. અગસ્ત્ય મુનિ સમુદ્ર કિનારે સાધના કરવા બેઠા, પેલા સમુદ્રનો પાણીનો અવાજ આવતો એટલે અગસ્ત્ય મુનિ બે ધ્યાન. એટલે અગસ્ત્ય મુનિએ પેલા સમુદ્રને વિનંતી કરે કે ભાઈ તું શાંતિ, લાગે ખારું પણ એને બોલાવીશું મીઠું. તો આપણે ખોટું બોલીએ ને, આપણને જે ખાતા જે સ્વાદ લાગે એ બોલવું પડે. આપણે ખાંડ ખાઈ તો આપણે ગળી લાગે, તો આપણે કેવું ભાઈ ગળી લાગે. ગોળ ખાઈ તો ગળ્યો લાગે, એટલે આપણે પણ ખાઈએ મીઠું, સ્વાદ લાગે ખારું પણ બોલીએ મીઠું. કારણ કે એનો બાપ કોણ છે? સમુદ્ર. મોટા બાપના દીકરા એટલે આપણે મીઠું મીઠું કરવું પડે. બાકી એનો બાપ થોડો કઈ આવ્યો હોય તો ફરવા માટે અહીંયા નજીક જ છે અમારે, થોડાક બહુ આગો નથી. અમૃતથી ને વિક્ટર ને નજીક જ છે અમારા દરિયો. થોડો કઈ આવ્યો હોય તો એ ચાલો ડુંડાસમાં આટો મારી આવો. ચા પીવી હોય તો પી નાખો. ત્યાં સુધીમાં આપણે 2 મિનિટ ગરબા બરબા ભઈ લઈ લઈએ. પીડા રે પીતાંબર પેરાય
श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने राधे राधे, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधे 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 દરેકને વિનંતી છે ઝડપથી પોતાના સ્થાનને ગ્રહણ કરો. દરેકને પુનઃ વિનંતી કરીએ છીએ કે વાત કર્યા વગર પોતાના સ્થાનને ગ્રહણ કરો. કથાના પ્રવાહને આગળ વધાવીએ એ પહેલાં અહીં સન્માન કરવાનું છે, તો દરેકને વિનંતી છે શાંતિથી વાત કર્યા વગર આપણે બધા બેસીએ. સૌપ્રથમ તો જોરદાર તાળીઓના ગડગડાટથી આ સંગીત વંદન આપણે વધાવીએ. ખૂબ જ આપણને આનંદ કરાવ્યો. કથાને આગળ વધાવીએ પહેલા પૂજ્ય વક્તા શ્રી પુષ્કરભાઈ જાનીનું સન્માન નંદલાલભાઈ જસમતભાઈ વરિયા કરવા માંગે છે. તેમને વિનંતી કરીશ કે તો અહીં આવી એમનું સન્માન કરે. આપણે બધા તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ જેઓ આ કથા માટે નિમિત્ત બન્યા છે એવા ભાનુમાના સ્વાગત માટે રીટાબેન નંદલાલ વરિયાને વિનંતી કરીશ કે તેઓ એમનું પણ સ્વાગત કરે, એમનું પણ સન્માન કરે.
જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી ભાનુમાને આપણે વધાવીએ. ત્યારબાદ જેમના તરફથી 2 દિવસનું ભોજન પ્રસાદ પ્રાપ્ત થયું છે, મંજુબેન ભાવેશલાલ કળસરિયા, દયાબેન વિનુલાલ કાકલોતર, વનિતાબેન ભાવેશલાલ ગાજમેરા, ગીતાબેન કાંતિલાલ વોરા. તો આ તમામને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અન્ય જે કોઈને પણ આમાં સહભાગી થવું હોય તો યજમાન પરિવારનો સંપર્ક કરે. વધુ સમય ન લેતા પૂજ્ય પુષ્કરભાઈ જાનીને વિનંતી કરીશ કે આ રસ પ્રવાહને આગળ વધાવે અને આપણને પણ આ રસ પ્રવાહનો આચમન કરાવે. ફરીથી બોલ. મંજુબેન ભાવેશલાલ કણસરિયા, દયાબેન વિનુલાલ કાકલોતર, વનિતાબેન ભાવેશલાલ ગાંધમેરા, ગીતાબેન કાંતિલાલ વોરા. આ 4 તરફથી આ 2 દિવસનું ભોજન પ્રાપ્ત થયું છે. તો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. सच्चिदानंद रूपाय विश्वदपतियादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. मृत्युंजय महादेव त्राहि मां शरणागतं. जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनं. કહેવાનો અર્થ એ છે ગુજર ક્ષેત્ર એટલે ગુજરાત નહીં, પણ ગુજરાતમાં ભક્તિ તો પરિપક્વન થઈ છે. નરદજી વિચાર કરવા લાગે કે ભક્તિમાં તાકાત છે, માટે મારે આ ભક્તિ માટે એવો કોઈ રસ્તો બતાવો કે એના જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો જાગૃત થાય. કારણ કે ભક્તિથી જ ભગવાન ઝૂકે. આ બાજુ અગસ્ત્ય મુનિ પેલા સમુદ્રને સમજાવે કે ભાઈ તું અવાજ કરમાં, તારા કિનારા પર હું સાધના કરવા બેઠો છું. માટે તો શાંતિ રાખ, મારા સાધનામાં કોઈ બે ધ્યાન થાય એવું ન કર. પણ સમુદ્ર માને નહીં. અને પછી તો અગસ્ત્ય મુનિ એટલા બધા ક્રોધિત થયા છે. હાથમાં જળ લીધું છે અગસ્ત્ય મુનિ, જમણા હાથમાં હથેળીમાં, અને બોલ્યા બ્રાહ્મણસ્ય મુખમાસીત બાહુરાજન્યા ગુરુ દદસ્ય દદવેશ્યઃ સૂત્રો જાયતે. એમ પાણી છાટ્યું, એ આખા સમુદ્રનું પાણી અગસ્ત્ય મુનિના હથેળીમાં આવ્યું. અડધી ચમચી પાણી થયું, પૂરું ચમચી નો થયું, અને અગસ્ત્ય મુનિ પી ગયા. અને પછી સમુદ્ર એટલો બધો વ્યાકુળ થયો છે. પેલા સમજાયો, સમજે નહીં.
સમજાવ્યા સમજે નહીં જનાવરની જાત. આખા વખત બોલ્યા છે. સમજાવ્યા સમજે નહીં જનાવરની જાત, અખો કહે નથી અમારી. જ્યારે સમજાવ્યો સમુદ્રને ત્યારે ન સમજ્યો. અને અગસ્ત્ય મુનિ સમુદ્રને પી ગયા અને અંદર વ્યાકુળ થયો છે. વિનંતી કરે મને કાઢો. બધા દેવતાઓ ત્યાં પ્રગટ થયા છે અને અગસ્ત્ય મુનિને પ્રાર્થના કરે કે ભગવાન એ તો બુદ્ધિ ઉગડનો છે, એનામાં અજ્ઞાનતા છે, પણ તમે તો જ્ઞાની પુરુષ છો, માટે હે મુનિવર તમે એને બહાર કાઢો. અને પછી અગસ્ત્ય મુનિએ પોતાના લઘુ શંકામાંથી બહાર કાઢ્યો સમુદ્રને. નૈક્રો ખારો થઈ ગયો હતો, મીઠો, પણ પોતાના અભિમાનમાં આજે આ સમુદ્રને ખારું થવું પડ્યું છે. જીવન કાલે પણ બોલેલો કે જીવનમાં ક્યારે અભિમાન નહીં કરવું. ચંદ્રને અભિમાન આવ્યું, આકાશમાં જે ચંદ્ર ઉગ્યો ને ચંદ્રને પણ અભિમાન આવ્યું, રૂપનું અભિમાન આવ્યું. ચંદ્ર જેટલો સ્વરૂપવાન છે એટલો બધો દેખાવડો, એટલું બધું રૂપ હતું. એ રૂપના અભિમાનમાં અત્યારે તમે ચંદ્રના દર્શન કરો ને, રાતના સમય ચંદ્રના દર્શન કરજો તો એમાં તમને કાળો ડાઘ દેખાય. જયારે આપણે નાના હતા ત્યારે અમને કહેતા કે બકરી ને એવું બધું કહેતા, કોઈ બકરી નથી, કોઈ કાળો પોતાનો અભિમાન છે. જો બકરી એમ દેખાડતા અમને, જો બકરી એમ. એ ડાઘ પડી ગયો, એ પોતાના અભિમાનને કારણે એ ચંદ્રમાં ડાઘ પડ્યો છે. એટલો બધો અભિમાન હતો ચંદ્ર, એટલો બધો દેખાવનું, પોતાના સુંદરતા, પોતાના રૂપનું અભિમાન હતું. સમુદ્રમાં સ્નાન કરતો, તળાવમાં સ્નાન કરતો હતો, એમની સાથે અમુક સ્ત્રીઓ હતી. સ્નાન તો કરતો પણ શાસ્ત્રમાં લખ્યું કે નગ્ન સ્નાન કરતો. અને ત્યાંથી એમ કહેવાય ઋષિ મુનિ નીકળ્યા છે. અને ચંદ્રને જોયો હજી હાલતમાં, પણ ચંદ્ર બે ભાન ભૂલી ગયો કે સામે કોણ આવે, ઋષિ મુનિઓ આવે છે, ભાન ભૂલી ગયો. અને જેવા પેલા ઋષિ મુનિઓ નજીક આવ્યા અને ચંદ્રને જે હાલાતમાં જોયો એટલે પેલા ઋષિ મુનિ ક્રોધિત થયા છે અને શ્રાપ આપી દીધો, જા તને ક્ષય નામનો રોગ થાય. અને ચંદ્ર ભાનમાં આવ્યો, જલ્દી બહાર નીકળ્યો અને પેલા ઋષિ મુનિઓના પગમાં પડી ગયો. હે ભગવાન મને માફ કરો, ક્ષમા કરો. પેલા ઋષિ મુનિઓ કેદા બોલવા લાગ્યા કે બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. અમારા મુખમાંથી શબ્દ નીકળી ગયા છે, બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. આ તો તારે ભોગવવું જ પડશે. ચંદ્ર ઋષિમુનિઓને વિનંતી કરવા લાગ્યા કે બાબા આનો કોઈ રસ્તો, આનો કોઈ ઉપાય, આનો કોઈ રસ્તો. ત્યારે ઋષિમુનિએ કીધું કે તને જો મહાદેવ પ્રસન્ન થાય, દેવોનો દેવ જો મહાદેવ તને જો પ્રસન્ન થાય તો કદાચ તો આમાંથી મુક્તિ કદાચ તને મળી શકે, બાકી કોઈની તાકાત નથી કે આમાંથી તને કોઈ બચાવી શકે. અને ખરેખર ચંદ્ર મહાદેવને પુકારે છે, શંભો શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન સેવા
આખિર મહાદેવ પ્રસન્ન થયા છે ચંદ્રની ઉપર. ભગવાન મહાદેવ ચંદ્રને કહેવા લાગ્યા, માં તારે શું જોઈએ? તારી ભક્તિથી પ્રસન્ન થયો છે. ચંદ્ર બોલ્યો કે બાવા, મને આ શ્રાપ મળ્યો છે બ્રાહ્મણના મુખમાંથી, એ શ્રાપમાંથી મુક્ત કરો. મહાદેવ કહેવા લાગે કે બ્રાહ્મણના મુખમાંથી જે શબ્દ નીકળ્યા, હું તને સંપૂર્ણ રીતે મુક્ત ન કરી શકું. થોડુંક તો તારે ભોગવવું જ પડશે. 15 દિવસ સુધી રૂપ આપ્યું છે અને 15 દિવસ પછી એને બ્લેક બનાવ્યો છે. જે આપણે સુદ અને વદ કહીને, એમાં સુદ પક્ષની અંદર ચંદ્ર ખીલે અને જે પૂનમ જાય ને વધ એકમ ચાલુ થાય એટલે ચંદ્ર ડીમ પડે. એ જે કાળો ડાઘ રહી ગયો. એટલે કેવાનો અર્થ એ છે કે જીવનમાં ક્યારે અભિમાન ન કરવું. સાધનામાં અને ભક્તિમાં તાકાત છે. ભક્તિથી જ ભગવાન ઝૂકે છે. શું મીરાબાઈની ભક્તિ હતી હે? કે મેવાડથી જ્યારે મીરાબાઈ આ દ્વારકાની અંદર આવી ને, એ જ દ્વારકાનું મંદિર, એ દ્વારકાનો નાથ કહેવાય. જ્યારે મીરાબાઈ સામે આવી એટલે એ મૂર્તિમાંથી આમ બે હાથ નીકળેલા, મીરા મારામાં સમાઈ જાય. એ જ મૂર્તિના હું તમે દર્શન કરી રહ્યા છે. શું મીરાની ભક્તિમાં તાકાત! प्रेम के रंग में ऐसी डूबी बन गया ये कहिरू. प्रेम के रंग में ऐसी डूबी बन गया ये कहिरू. प्रेम की माला जपते 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 प्रेम की माला जपते जपते आज बन में सासों की माला पे सासों की माला पे सिमरों में सासों की माला पे सिमरों अपने आप से बातें करके हो गई मैं बदनाम. आप से बातें करके हो गई मैं बदनाम. सासों की माला पे सासों की माला पे सिमरों में सासों की माला पे सिमरों में ભક્તિમાં કેટલી તાકાત છે! આ ભક્તિનો મહિમા હું તમને સંભળાવું છું. આ એક એક સંતને તમે યાદ કરીએ ને, જેમ આપણે એક વીરપુરમાં જલારામ બાપાને યાદ કર્યા, શું એની ભક્તિમાં તાકાત! આ મીરાબાઈને યાદ કરી, નરસિંહ મહેતાની ભક્તિમાં કેટલી તાકાત! ચાલો આ બધી વાતને તો આપણે ઘણા વર્ષો થઈ ગયા કદાચ, તો હું તમને આમાં અહીંયા વડીલો બેઠા એને તો જોયેલા છે. આપણે બંડી વાળો બજરંગદાસ બાપા, હમણાંની જ વાત, શું એની ભક્તિમાં તાકાત હતી! મંડીમાંથી પૈસા કાઢી. સંત મૂળદાસ થઈ ગયા અમરેલીની અંદર, શું એની સાધનામાં તાકાત હતી! શું એના તપમાં તાકાત હતી! કે જીવને પણ ફરીથી બોલાવી, કાલને એમ કે હમણાંની હું કહું ત્યારે તું આવજો. આ મૂળદાસ ભક્તિમાં અને સાધનામાં તાકાત છે.
અમરેલી બજારની અંદર એક દીકરીનું આણું નીકળે છે. સત્ય ઘટના બની ગયેલી વાત છે. જ્યારે સંત મૂળદાસ આ દેહ છોડીને જતા રહ્યા ને ત્યારની ઘટના છે. સંત મૂળદાસ આ દેહ છોડીને જતા રહ્યા પછી એના ભક્તોએ આ સંત મૂળદાસની પાલખીને અમરેલી બજારમાં ફેરવે છે. જેને સાધુની ભાષામાં એને પાલખી કહેવામાં આવે અને આપણી ભાષામાં એને શમશાન યાત્રા કહીએ આપણે. સાધુની ક્યારે શમશાન યાત્રા ન હોય, એની પાલખી જુએ, એને બેસાડી દેવામાં આવે છે, એને પાલખી ફેરવે, પણ આપણી ભાષામાં એને શમશાન યાત્રા કહીએ. એ સંત મૂળદાસને આમ અમરેલી બજારમાં એ પાલખી ફરે છે, ભક્તો બધા રામધૂન ગાય છે. અને સામેથી પેલી કોઈ દીકરીના લગ્ન થાય એનું આણું તેડીને જતા હતા. મતલબમાં શું કોઈ ઢગ કઈ ને આપણે ઢગ, મતલબ આ દીકરી સાસરે જતી હતી અને એક રસ્તામાં બંને સામે સામે આવી ગયા. અને રસ્તો એટલો બધો સાંકડો હતો કે એકબીજાને આમ સાઈડ આપવાની જગ્યા નહોતી. એક બાજુ સંત મૂળદાસની પાલખી એટલે કે શમશાન યાત્રા નીકળી અને સામેથી પેલી દીકરી સાસરે જતી. બંને સામે સામે આવીને ઉભા રહ્યા. દીકરીએ જોયું કે કોઈ પાલખી નીકળી, કોઈ શમશાન યાત્રા નીકળી. એટલે દીકરીએ નિશાસો નાખ્યો કે આજે પ્રથમ વખત હું મારા સાસરે જાઉં અને મને એક મયત સામું મળ્યું. આવું પેલી દીકરીએ નિશાસો નાખ્યો. જેવો દીકરીનો નિશાસો પૂરો થયો અને એ અમરેલીનો એ સંત મૂળદાસ એ પાલખીમાંથી જાગૃત થયો. ભક્તોને કે આજે મરવાનું કેન્સલ, આજે નથી મરવું, કાલે મરશે. અને સંત મૂળદાસ પેલી દીકરી પાસે ગયા. દીકરીને કીધું કે બેટા, આખી જિંદગી હું કોઈને નડ્યો નથી, તો છેલ્લે છેલ્લે હું તને કેમ નડું? પણ દીકરા, સંત મૂળદાસ કે દીકરી, તું તારા પતિને મળવા માટે જેટલી આતુર બતાવે ને એટલા જ હું મારા પતિને મળવા માટે આતુર છું. પણ આજે તું મળી આવ અને કાલે હું મળીશ. 24 કલાકને જીવને બોલાયું સંત મૂળદાસ. આજે નહીં, કાલે. કેવા અર્થે સાધનામાં, ભક્તિમાં તાકાત છે. એટલા માટે ભગવાન પણ એવું બોલ્યા કે આ જગતની અંદર, આ દુનિયામાં ભગવાન બધું સહન કરશે. અરે ખુદ તમે કદાચ ભગવાનનું અપમાન કરશો ને તો ભગવાન કે હું સહન કરીશ અને હું કદાચ તમને માફી પણ આપીશ. પણ મારા ભક્તનું અપમાન, મારા જો કોઈ ભક્તનું અપમાન થતું હોય તો હું ક્યારે સહન નથી કરતો. એ ભક્ત કોઈ કષ્ટમાં હોય, એને કોઈ દુઃખ હોય અને એ ભક્તને મારે રક્ષા કરવી હોય અને મારે જો કદાચ પ્રગટ થવું હોય તો મારે માની પણ જરૂર પડતી નથી. હું એક ધગધગતા થાંભલામાંથી પણ પ્રગટ થઈ જાઉં. નરસિંહ મહેતા અને નરસિંહ અવતાર એ આપણી કથા આવશે ચોથા દિવસે. પ્રહલાદને બચાવવા માટે ભગવાન એક ધગધગતા થાંભલામાંથી પ્રગટ થયા અને પોતાના ભક્તોનું રક્ષા કરે. કહેવાનું તાકાત એ છે કે ભક્તિમાં તાકાત. નરસિંહ મહેતાના પોતાના બાપનું શ્રાદ્ધ આવે છે. નરસિંહ મહેતા વિચાર કરે કે આ વર્ષે મારા બાપાનું, મારા પિતાશ્રીનું શ્રાદ્ધ કરવું.
માણકભાઈને કહે કે આપણે આ વર્ષે પિતાનું શ્રાદ્ધ કરવું છે. ઘરમાં કાંઈ નથી. નરસિંહ મહેતા કહે કે નહીં દેવી, ગમે તે થાય પણ આ વર્ષે પિતૃનું શ્રાદ્ધ મારે કરવું છે. કથા તો તમે બધા જાણો છો. જે દિવસે શ્રાદ્ધ આવ્યું અને નરસિંહ મહેતા માણકબાઈને કહે કે હું હમણાં જુનાગઢમાં બજારમાં જાઉં, હમણાં હું ઘી ઉધાર લઈ આવું અને ઘી લઈ આવું અને પછી આપણે શ્રાદ્ધ કરી. નરસિંહ મહેતા તપેલી લઈ અને જુનાગઢની બજારમાં આવે છે. પણ આજે જુનાગઢનો શેઠ, આજે જુનાગઢનો દુકાનદાર નરસિંહ મહેતાને કોઈ ઉધાર ઘી નથી. કોઈ એક દયાળુ શેઠ હતો દુકાનદાર, જેવા નરસિંહ મહેતાને આવતા જોયા, બિચારો દયાળુ હતો, ભગવાનનો ભક્ત, એટલે ઉભો થઈ, આવો ભગતજી આવો. નરસિંહ મહેતા દુકાનમાં આવ્યા અને પેલા દુકાનદારે પગે લાગ્યા, ભક્ત મારી દુકાને. નરસિંહ મહેતાએ કીધું કે આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, મારે થોડું ઘી ઉધાર જોઈએ છે. દુકાનદાર કે બાબા તમારી જ દુકાન છે, તમને જોવે એટલું ઘી આપું, મારી કોઈ ના નથી. પણ એક કામ કરો ને, બે ભજન સંભળાવો. હવે કોઈ નરસિંહ મહેતા કોઈ ભગવાનનો ભક્ત હોય અને એને કોઈ ભજન ગાવાનું કહે તો એમ કહેવાય તપેલી નીચે મૂકી દીધી અને ખિસ્સામાંથી કડતાર કાઢી પાડી. દર્શન દો એમ કહેવાય એક ભજન પૂરું થયું, બીજું ભજન ચાલુ કર્યું છે. એ બીજું ભજન પૂરું કર્યું, ત્રીજું ભજન ચાલુ કર્યું અને પછી તો આ નરસિંહ મહેતા ભાન ભૂલી ગયા ભાઈ. ભજન ઉપર ભજન થવા લાગ્યા અને આ બાજુ સમય વીતવા લાગ્યો. બપોરના 12 વાગવા આવ્યા. શ્રાદ્ધનો નિયમ છે કે 12 વાગ્યા સુધીમાં વાસ મૂકવી પડે. આ બાજુ 12 વાગવા આવ્યા ને નરસિંહ તો ભગવાનના ભજનમાં લિંગ બન્યો છે, ભાન બોલ્યો છે. અને ચિંતા વૈકુંઠના માલિક વિષ્ણુ ભગવાન કરવા લાગ્યા. ભજન નરસિંહ કરે અને ચિંતા પેલો વૈકુંઠનો માલિક કરે છે. વિષ્ણુ ભગવાન વિચાર કરવા લાગ્યો કે ગાંડિયો ઘી લેવા નીકળ્યો, ઘેરે બાપનું શ્રાદ્ધ રાખ્યું અને મારા ભજનમાં લિંગ લાગ્યો છે. ભજન કોણ કરે? નરસિંહ મહેતા. ચિંતા કોણ કરે? ત્રિલોકનો નાથ. હમણાં હું બોલ્યો કે ભગવાન બધું સહન કરે પણ ભક્તોનું અપમાન સહન નથી કરતા.
એક આંખના પલકારમાં જે દુનિયાને વિનાશ કરી નાખે અને એક આંખના પલકારમાં જે દુનિયાને સર્જન કરી નાખે એ પરમ તત્વ ભગવાન વિષ્ણુ. એમ કહેવાય નરસિંહ મહેતાનું રૂપ ધારણ કર્યું છે. આવે જુનાગઢની અંદર એક અભણ બ્રાહ્મણને બોલાવ્યા છે શ્રાદ્ધ કરવા માટે. પેલો બ્રાહ્મણ કે બાબા, એ બ્રાહ્મણને ખબર નથી આ ભગવાન છે, બરાબર. ભગવાનના રૂપમાં નરસિંહ મહેતા પેલા ખેડૂત બ્રાહ્મણને કીધું મારી ઘેર આવ શ્રાદ્ધ કરવા માટે. પેલો બ્રાહ્મણ કહેવા લાગ્યો ભગતજી તમે તો મને ઓળખો છો, હું અંગૂઠા સાફ, હું જન્મથી ખેતી કરું, આ બધું કર્મકાંડ પૂજાપાઠ મને નથી આવડતું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મને ખબર છે, પણ તું આવ. પરાણે પરાણે ભગવાને હાથ પકડી પોતાને નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ઘેરે ગયા. નરસિંહ મહેતાની ઘેરે ગયા. આસન આપ્યું, પાટલો આસન આપ્યું છે. બિચારા ખેડૂત અભણ બ્રાહ્મણ, એને કઈ આવડતું જ નહોતું, શું બોલ. અને ભગવાને એમ કહેવાય તચલી આંગળી પેલા બ્રાહ્મણના મુખમાં મૂકીને અને જ્યાં પેલી તચલી આંગળી ભગવાને મુખમાં મૂકી પેલા બ્રાહ્મણના, એમ કહેવાય સાક્ષાત સરસ્વતી બેસી ગઈ. અને બ્રાહ્મણ વેદના મંત્ર બોલે છે. સહસ્રશીરિઘા પુરુષાઃ સહસ્રાક્ષાઃ સહસ્રપાદ શંભુનિગો સર્વરસ્તપાતવિશદશાંગુલમ પુરુષ એવેદભૂ સર્વંજભૂતં ચ ભાવ્યં તામ્રતશેષાનો જગન્નેનાતિરો. આ પ્રમાણે વેદ મંત્ર બોલવા લાગ્યો ખેડૂત બ્રાહ્મણ. કહેવા લાગ્યો કે લાવો થાળી લાવો, વાટકી લાવો, પંચામૃત લાવો, ફૂલ લાવો, આ લાવો. અને આ ભગવાને એક એવું શ્રાદ્ધ કર્યું છે. સાક્ષાત ભગવાન શ્રાદ્ધ કરે વિનુભાઈ, પછી શ્રાદ્ધમાં હું ખાબી હોય. એમ કહેવાય રસોઈઓ થવા લાગી. આખા બ્રાહ્મણોને બોલાવ્યા છે કથામાં તો એમ લખ્યું. ગામ ધોવાળો બંધ જે કહી દે બધા જ બ્રાહ્મણને બોલાવ્યા છે. સોનાની થાળી, સોનાની વાટકી, સોનાની ચમચી, સોનાનું આસન, આ પ્રમાણે ભગવાને બ્રાહ્મણને જમાડ્યું છે.